કે તો કીર્તિ પટેલે મુરગીકુંડમાં લગાવી ડૂબકી। સાધુના વેશમાં આવીને ડૂબકી લગાવી। હું સનાતની છું એટલે સ્નાન કર્યું છે। પોલીસે કીર્તિ પટેલને બહાર કાઢી। ત્યારે સાધુના વેશમાં આવીને તેણે ડૂબકી લગાવી હતી અને પોલીસે કીર્તિ પટેલને બહાર કાઢી હતી અને તેણે એવું કીધું હતું કે હું સનાતની છું એટલે સ્નાન કર્યું છે। સાધુના વેશમાં આવીને તેણે ડૂબકી લગાવી હતી। મુરગીકુંડમાં તેણે સાધુના વેશમાં આવીને ડૂબકી લગાવી। આ દૃશ્યમાં પણ આપ જોઈ રહ્યા છો, કીર્તિ પટેલે મુરગીકુંડમાં ડૂબકી લગાવી। अंदर वाले वडील तो प्रेम में आवे, बीजू कई नहीं। हर हर महादेव, हर हर તમે સંત છો, સાધુ છો, પાકિસ્તાન કેમ કર્યું? સનાતની છું, એક સનાતની। પાકિસ્તાન શું કામ કર્યું? શું કામ કર્યું? બધા કરે છે, જો સનાતની છું। પાકિસ્તાન કેમ કર્યું? હર હર મહાદેવ, હર હર તમે સંત છો, સાધુ છો, પાકિસ્તાન કેમ કર્યું? સનાતની છું, એક સનાતની। પાકિસ્તાન શું કામ કર્યું? શું કામ કર્યું? બધા કરે છે, જો સનાતની છું। પાકિસ્તાન કેમ કર્યું? હર હર મહાદેવ, હર હર તમે સંત છો, સાધુ છો, પાકિસ્તાન કેમ કર્યું? સનાતની છું, એક સનાતની। પાકિસ્તાન શું કામ કર્યું? તો નામાંકિત નહીં પણ નામચીન આ છે કીર્તિ પટેલ કે એક બાજુ તે પોતાને સનાતની કહી રહી છે અને તેના જૂના વિડીયો જોઈએ તો આપણને ખબર પડે કે તે ગાળો બોલતી હોય છે, સરાજાહેર ગાળો બોલતી હોય છે। તેના ઘણા બધા એવા વિડીયો પણ સામે આવેલા છે અને તે લાઈવ વિડીયોમાં પણ એ રીતે લોકોને જેમ ફાવે તેમ બોલતી હોય છે અને અત્યારે તે જ્યારે સ્નાન કરીને બહાર આવી ત્યારે એવું કહી રહી છે કે હું સનાતની છું એટલે સ્નાન કર્યું છે। મહત્વની વાત એ છે કે આ પ્રકારના અલગ અલગ વેશ એ ધારણ કરતી હોય છે, ક્યારેક ગાળો આપતી હોય છે તો ક્યારેક આ રીતે શાહી સ્નાન કર્યું છે। મહત્વની વાત એ છે કે તમામ જે સાધુ સંતો હતા, નાગા બાવા હતા, તેમની વચ્ચે તે આવીને આ રીતે તેણે સ્નાન કર્યું હતું અને પોલીસે કીર્તિ પટેલને બહાર કાઢી હતી।